ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12 કોમર્સ વિષય અકાઉન્ટન્સી ચેપ્ટર નંબર 1 શેર મૂડીના વ્યવહારોનો અભ્યાસ કરવાનો છે. આજનો આપણો અભ્યાસનો ટોપિક છે શેર પર મળવાના બાકી હપ્તાઓ કે અગાઉથી મળેલા હપ્તાઓ. ક્વેશ્ચન નંબર 4 ટૂંક નોંધ લખો, શેર પર મળવાના બાકી હપ્તાઓ. તો મિત્રો, મળવાના બાકી હપ્તાઓ કોને કહેવાય? આપણે એનો અર્થ સમજીએ તો કંપનીએ શેર પર મંગાવેલ મંજૂરી કે હપ્તાની રકમ કોઈ શેર હોલ્ડર સમયસર ન ચૂકવે તો આવી રકમ મળવાના બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. એટલે કંપનીએ જે કાંઈ મંજૂરી કે હપ્તાની રકમ શેર હોલ્ડર પાસેથી મંગાવી છે, આ રકમ જો કોઈ શેર હોલ્ડર સમયસર કંપનીને ન ચૂકવી શકે તો એને વિદ્યાર્થી મિત્રો મળવાનો બાકી હપ્તો કહેવામાં આવે છે. અને આ રકમ ક્યાં લઈ જવામાં આવે છે? મળવાના બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ વિદ્યાર્થી મિત્રો. એક કંપનીએ ₹10 ની કિંમતનો એક શેર બહાર પાડેલું છે. એની રકમ કંપની 3 ટુકડે મંગાવે છે: અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તો. અરજી વખતે ₹3 કોઈ શેર હોલ્ડરે કંપનીને ચૂકવી દીધા છે. મંજૂરીની રકમ પણ શેર હોલ્ડરે કંપનીને ચૂકવી દીધી છે. પ્રથમ અને આખરી હપ્તાની રકમ કંપનીએ મંગાવી પણ શેર હોલ્ડર પ્રથમ અને આખરી હપ્તો ભરવામાં નિષ્ફળ જાય છે. સમયસર પ્રથમ અને આખરી હપ્તાની રકમ કંપનીને ચૂકવી શકતો નથી. તો આ રકમ વિદ્યાર્થી મિત્રો મળવાનો બાકી હપ્તો ગણાય. એટલા માટે આ હપ્તો છે એ કંપની માટે શું ગણાય છે વિદ્યાર્થી મિત્રો? લેણું ગણાય છે. એટલા માટે આ હપ્તાની રકમ ક્યાં લઈ જવામાં આવે છે? મળવાના બાકી હપ્તા ખાતે લઈ જવામાં આવે છે. મળવાના બાકી હપ્તાની રકમ પર કંપની તેના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જણાવેલા દરે વ્યાજ વસૂલ કરી શકે છે. એટલે કે જે તે શેર હોલ્ડર પાસેથી કંપની મળવાના બાકી હપ્તાની રકમ ઉપર વ્યાજ વસૂલ લઈ શકે છે અથવા તો વ્યાજ માંગી શકે છે. જો આર્ટિકલ્સમાં વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો કંપની ધારા 2013 ના શેડ્યુલ્ડ આઈ ના ટેબલ એફ મુજબ બાકી હપ્તાની રકમ પર વધુમાં વધુ વાર્ષિક 10% ના દરે વ્યાજ વસૂલી શકે છે. એટલે કે વાર્ષિક 10% ના દરે વ્યાજ લઈ શકે છે. વિકલ્પ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જો કે કંપનીના ડિરેક્ટર્સ આ વ્યાજ સંપૂર્ણ કે અંશતઃ માફ કરવાનો અધિકાર ધરાવે છે. ઘણા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો કંપનીના ડિરેક્ટર્સ આ વ્યાજ પૂરેપૂરું કે અંશતઃ માફ કરવાનો અધિકાર પણ ધરાવે છે. તો આને મિત્રો શેર પર મળવાના બાકી હપ્તા તરીકે ઓળખવામાં આવે છે. અગાઉથી મળેલા હપ્તા વિશે આપણે અભ્યાસ કરીએ કે શેર પર અગાઉથી મળેલા હપ્તા કોને કહેવામાં આવે છે? શેર પર અગાઉથી મળેલા હપ્તાઓ. કંપનીએ બહાર પાડેલા શેર પર નહીં મંગાવેલી રકમ જો કોઈ શેર હોલ્ડર પૂરેપૂરી કે આંશિક રીતે ચૂકવે તો તે રકમ મેળવી શકે છે. તો આગળના કેસમાં કેવું હતું વિદ્યાર્થી મિત્રો? કંપની કોઈ શેર હોલ્ડર પાસેથી મંજૂરી કે હપ્તાની રકમ મંગાવે છતાં અમુક શેર હોલ્ડર આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો એને આપણે મળવાના બાકી હપ્તા ખાતે લઈ જતા હતા. પણ અહીંયા કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કંપનીએ બહાર પાડેલા શેર ઉપર કોઈ શેર હોલ્ડર અમુક હપ્તાની રકમ એડવાન્સમાં કંપનીને ચૂકવી આપે છે. દાખલા તરીકે કંપની શેરની રકમ 3 ટુકડે મંગાવે છે: અરજી, મંજૂરી અને આખરી હપ્તો. પણ કંપની હજી સુધી મંજૂરીની રકમ જ મંગાવી છે, આખરી હપ્તાની રકમ મંગાવી જ નથી. છતાં કોઈ શેર હોલ્ડર આખરી હપ્તાની રકમ કંપનીને એડવાન્સમાં ચૂકવી આપે. એટલે કે કંપની જ્યારે મંજૂરીના પૈસા મંગાવે ત્યારે મંજૂરીના પૈસા તો મોકલી જ આપશે, પણ સાથે સાથે જો આખરી હપ્તાની રકમ પણ કંપનીને મોકલી આપતા હોય તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? અગાઉથી મળેલો હપ્તો. અને અગાઉથી મળેલો હપ્તો છે એ વિદ્યાર્થી મિત્રો કંપની માટે શું ગણાય છે? દેવું ગણાય છે. ફરીથી આપણે એની વ્યાખ્યા સમજીએ. કંપનીએ બહાર પાડેલા શેર ઉપર નહીં મંગાવેલી રકમ જો કોઈ શેર હોલ્ડર પૂરેપૂરી કે આંશિક રીતે ચૂકવે તો તે રકમ મેળવી શકે છે. એટલે કંપની એડવાન્સમાં જો કોઈ શેર હોલ્ડર રકમ ભરે તો આ રકમ કંપની લઈ શકે છે. અને આ સંજોગોમાં નહીં મંગાવેલી રકમ
શેર હોલ્ડર દ્વારા કંપનીને અગાઉથી મળતા તે રકમ અગાઉથી મળેલા હપ્તા ખાતે જમા કરવામાં આવે છે. તમને પ્રશ્ન થતો હશે બાળકો, આ જમા શા માટે કરવામાં આવે છે? પણ અગાઉથી મળેલો હપ્તો કંપની માટે શું છે વિદ્યાર્થી મિત્રો? દેવું છે. અને દેવું હંમેશા કઈ બાકી બતાવે છે? જમા બાકી. ત્યાર પછી અગાઉથી મળેલ હપ્તાની રકમ પર કંપનીના આર્ટિકલ્સમાં જણાવેલા દરે શેર હોલ્ડરને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. એટલે કે અગાઉના કેસમાં મળવાના બાકી હપ્તાવાળા કેસમાં કંપની શેર હોલ્ડર પાસેથી વ્યાજ વસૂલ કરતી હતી. એટલે કે શેર હોલ્ડર પાસેથી કંપની વ્યાજ લેતી હતી. પણ જ્યારે કંપનીને કોઈ હપ્તો એડવાન્સમાં મળેલો હોય વિદ્યાર્થી મિત્રો, એવા સંજોગોમાં કંપનીએ શેર હોલ્ડરને વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ત્યાર પછી નેક્સ્ટ, જો આર્ટિકલ્સમાં જોગવાઈ ન હોય તો કંપની ધારા 2013 ના શેડ્યુલ્ડ I ના ટેબલ F મુજબ વધુમાં વધુ વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. વેરી મોસ્ટ ટાઈમ પે એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો. જો તમને મળવાનો બાકી હપ્તો કીધેલું હોય તો વાર્ષિક 10% લેખે વ્યાજ કંપની વસૂલ કરી શકે. અને જો કોઈ હપ્તો એડવાન્સમાં મળેલો હોય તો કંપનીએ વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. ત્યાર પછી નેક્સ્ટ, કંપનીને નફો થયો ન હોય તો પણ આ વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાજનું કામ કેવું છે? જો કંપની ખોટ કરે છતાં કંપની આ પ્રકારનું વ્યાજ છે એ ચૂકવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર્સમાં આપણે બે ટોપિક ક્લિયર કર્યા. શેર પર મળવાના બાકી હપ્તા અને શેર પર અગાઉથી મળેલા હપ્તા. ઇન શોર્ટ, જો કંપની કોઈ હપ્તાની રકમ મંગાવે અને કોઈ શેર હોલ્ડર ન ભરે સમયસર, તો એને મળવાનો બાકી હપ્તો કહેવામાં આવે છે. જે અગાઉથી મળેલો હપ્તો કોને કહેવાય? કંપની કોઈ હપ્તાની રકમ હજી સુધી મંગાવી નથી છતાં કોઈ શેર હોલ્ડર એડવાન્સમાં આ રકમ કંપનીને પે કરશે તો એને મિત્રો શું કહેવામાં આવે છે? અગાઉથી મળેલા હપ્તા. અને અગાઉથી મળેલો હપ્તો વિદ્યાર્થી મિત્રો કંપનીનું દેવું હોવાથી એને આપણે શું કરવો પડે છે? જમા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરને આપણે સ્ટોપ કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.